જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં આનંદમાં હશો. ચાલો તો બધા આનંદમાં મજામાં હોય એવી મારી ઈચ્છા અને આશા સાથે નવા દિવસની નવી વાતો, નવી ઉમંગ, ઉત્સાહ સાથે શરૂઆત કરી છે દીધી મેં વહેલી સવારથી. ચાલો આગળ જોઈએ. મેં ઠાકોરજીને મેં 3 તાલીના નાદથી મેં જગાડી દીધા. તમને મેં બતાવ્યું કે મારા ઠાકોરજી જાગી ગયા અને અત્યારે હું સ્નાન ગ્રહણ કરાવીને રહી છું, તમે જોઈ શકો છો. ચાલો ત્યારે સરસ મજાનું, સુંદર મજાનું, ધીમે એવું સહેજ હતપ પાણીથી મેં ઠાકોરજીને સ્નાન ગ્રહણ કરાવ્યું. ત્યાર પછી સુંદર કપડાં, ક્રીમ કપડાં, આ કપડાં પણ મેં ગઈકાલે જ સીવી નાખ્યા અને મુંગટ, હાર, બાંસુરી અને ડ્રાય ફ્રૂટ્સનો ભોગ લગાવ્યો હતો મેં. અને દૂધ, સાકર મિશ્રી કહેવાય ને, એનો ભોગ મેં લગાવ્યો હતો અને ઠાકોરજીએ સ્વીકાર પણ કરી લીધો. ચાલો આ બધું તમે જોઈ શકો છો. દંડવત પ્રણામ કરીને ઠાકોરજીને મેં બિરાજમાન કરી દીધા અને ચાલો હવે માતાજીને પણ મનાવી લઈએ. આ સમયે માતાજીને પણ મનાવવાના બાકી જ હતા. ચાલો ત્યારે દીવાબત્તી કરી લઈએ. સરસ મજાના દીવાબત્તી ઠાકોરજીને મેં મનાવી લીધા અને એને પણ સિંહાસન પર બિરાજમાન કરીને દંડવત પ્રણામ કર્યા, માતાજીને દર્શન કર્યા, દીવાબત્તી કર્યા અને ત્યાર પછી હું આવી ગઈ મારા કિચનમાં આવીને દૂધ સીધું જ મેં મૂકી દીધું. એ જ દૂધ જે ઠાકોરજીએ સ્વીકાર કર્યો હોય એ દૂધની ચા બનાવી નાખી. આ સમયે મારા હસબન્ડને ચા નાસ્તો રોટલીનો કરવો હતો, તો મેં વિચાર્યું કે ફુલકા રોટલી 2 રોટલી બનાવી દઉં તો 2 રોટલી તો એને ઇનફ થઈ જાય અને મારા માટે તો મારો ઓટ્સ હોય જ, એટલા માટે તો ચા બનાવી અને જો રોટલી ફુલકા બનાવીને જ તમને બતાવીશ. રોજે રોજ જો કે મારા હસબન્ડને ફુલકા રોટલી નથી ભાવતી, એને વાળેલી અને 2 પડવાળી એટલે કે પતલી હોવી જોઈએ. જ્યારે આપણે થેપલા બનાવીએ ને એ ટાઈપની, જે થેપલા પરોઠા બનાવીએ ને એ ટાઈપની એને પતલી રોટલી જોઈએ. પરંતુ ઘણીવાર મને એવો વિચાર આવે કે ઘણા એમ કહેતા હોય છે કે આને આળસ થતી હોય છે, પરંતુ ફુલકા રોટલીમાં તો બિલકુલ વાર ન લાગે, એમાં આળસ નહીં. જો વાળીને રોટલી બનાવીને એમાં બહુ વાર લાગે, એ પરોઠા ટાઈપ બનાવીએ ને તો એમાં ખૂબ વાર લાગે. આમાં તો સીધી જ વણી નાખવાની. જો તેલને મોણ જેટલું બને ને એટલું દઈ દેવાનું,
એટલે સરસ મસ્ત થાય સોફ્ટ રોટલી. તો મારા હસબન્ડ ના પાડે ને તોય પણ હું ફુલકા રોટલી એને બનાવી જ દઉં. હમણાંથી તો બનાવવા લાગી છું, પરંતુ ક્યારેક ક્યારેક વાળેલી કરશું, ક્યારેક ક્યારેક ફુલકા બનાવશું. પણ હું એને એમ કહેતી હોઉં કે આ ઘીમાં તમારે નાસ્તો કરવાનો હોય ને તો આ રોટલી સારી લાગે. તો એ નાસ્તામાં મેં એને ફુલકા રોટલી બનાવી દીધી અને ચા બનાવી દીધી. તો ચા અને ફુલકા રોટલી, ઘી લગાડેલું. ચાલો બધા નાસ્તો કરવા, સવારનો નાસ્તો. આજે રોજે કરતાં આજે મેં તમને ડાયરેક્ટલી ઠાકોરજીની સેવા અને માતાજીને દીવાબત્તી અને ડાયરેક્ટલી કિચનમાં આવી ગઈ. મારી અફરેસી કાંઈ ન બતાવ્યું અને હું અગાસીમાં ગઈ હતી એ પણ ન બતાવ્યું. એ મેં મોબાઈલ નીચે જ રાખીને જતી રહી હતી. વોકિંગ કરવા, એક્સરસાઇઝ કરવા એ હું મારી અગાસી ઉપર ગઈ હતી, એટલે એ નથી તમને મેં બતાવ્યું, કારણ કે ડાયરેક્ટલી મેં તમને કિચન બતાવ્યું ને માતાજીને દીવાબત્તી. જો પ્રભાતનો પોર હોય, પરોઢિયાનો પોર હોય, ત્યારે વાતાવરણ જ કાંઈ અલગ હોય. જો જે વહેલા ઉઠતા હશે ને એને અનુભવ થતો હોય છે કે કેટલું સુંદર વાતાવરણ હોય છે. નાના નાના ઘંટનો અવાજ આવતો હોય, આરતીઓ સંભળાતી હોય, પક્ષીઓ ગુંજતા હોય, પક્ષીઓ ગુંજતા હોય અને તમે વાતાવરણ જો ને તો એટલું શુદ્ધ લાગે. અને બહાર નીકળો ને એટલે અનુભવ એવા થાય કે આપણે અંદરથી એવો અનુભવ થાય કે પ્રભુ આપણા ઘરે જ આવ્યા છે. ચાલો, જો ઠાકોરજીના વાસણ પહેલાં માંજી નાખ્યા. ઠાકોરજીના વાસણ માંજી અને એને અલગ રાખી દીધા. ત્યાર પછી આ થોડું કામ કાઢ્યું મેં. જો એવું ના હોય કે દિવાળી હોય ત્યારે જ આ બધું કરવાનું, આ તો આપણે હાલતા ને ચાલતા કરતા જ હોઈએ. હું તો હાલતા ને ચાલતા કરતી જ હોઉં છું આ બધું. પરંતુ આજે હું તમને બતાવું છું કે આ બધું બહાર કાઢી અને એકદમ ડ્રોવર બધા સાફ કરી નાખીએ. આ બધા ડ્રોવર સાફ કરી નાખીએ. જો એક ગૃહિણીનું જીવન આવું હોય છે, કારણ કે ગૃહિણી ભલે નાની ઉંમરમાં હોય કે મોટી ઉંમરમાં હોય, કે ઉંમર કેટલી ભલે વધી ગઈ હોય કે નાની હોય કે મોટી હોય, એનો કોઈ મિનિંગ નથી. ગૃહિણી તો ગૃહિણી જ હોય છે. થાતું કામ બધું ગૃહિણી જ સંભાળતી હોય છે, બરાબર ને? તો આ એક ગૃહિણીનું જ કામ છે કે આ બધી વસ્તુ, વાસણ, કિચનમાં જે કાંઈ બધા ડ્રોવરો જોવાના, કે કાંઈ જીવાત નથી ને, કે કાંઈ મકોડા કીડી નથી ને, કાંઈ કોઈ પણ જીવાત આપણા ચમચામાં કે એમાં આટા મારતી નથી ને, એવું બધું જોયા જ રાખવાનું. જો હું આ રીતે હું જોતી જ હોઉં છું, કારણ કે અઠવાડિયામાં એકાદી વાર 2 વાર તો હું આ કરી જ નાખતી હોઉં છું. જો આ સાફ જ છે છતાં પણ હું સાફ કરી રહી છું, કારણ કે મને એમ થાય નહીં કે ભાઈ વંદા આવી જતા હોય, ક્યારેક કીડી મકોડા ચડી જતા હોય, ત્યારે આપણા ચમચામાં આપણે લૂછીને મૂક્યા હોય ને એની ઉપર હાલતા હોય, એવું બધું ફીલ થાય મને કે આ કરી નાખવું જોઈએ મારે. તો આ તો હર ઘરની કહાની થઈ ગઈ ને. હર ઘરમાં આ બધું થતું જ હોય છે. નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય કે હર કોઈ ગૃહિણીને આ કામ તો રહેતું જ હોય છે. મારે એકનું નથી, બરાબર ને? ચાલો બધા લૂછી નાખીએ. આ પૂઠા છે, જાડા પૂઠા સરસ હતા ને, એટલે મેં એમાં રાખી દીધા હતા. જોકે સાફ ઝાપટીને કરીએ ને તો એકદમ ચોખ્ખું થઈ તો સરસ થાય. અને આ બધા વાસણ હમણાં ઉટકી નાખશું અને લૂછીને પાછા ગોઠવી દઈશું. અને લક્ષ્મણ રેખાનો ચોક આવે છે, એ ચોક કીડી મકોડા એ કાંઈ જ ન આવે, એનાથી હું ફરતા લીટા કરી દઉં. અને કીડી મકોડાનો આ સ્પેશિયલ ચોક આવે, તો એ ચોક મેં રાખ્યું જ હોય. અને જો ઊંધા કરી નાખવાના, પછી પૂઠા ચોક લીટા કરીને ઊંધા કરી નાખવાના. જો કીડી હશે ને તો કીડી ન ચડે પછી આમાં. એટલે એ પણ હું ચોક પણ હું ઘસતી ન હોઉં છું, કારણ કે બધી વસ્તુ ખૂણામાં ઘસી નાખવાની અને પાછું એ કોરું કપડું સાફ કરી નાખવાનું. ત્યાર પછી વાસણ જે ધોયા હોય એને લૂછી અને ગોઠવી દેવાના. જો ધોઈ ઉટકી અને એકદમ સરસ ગોઠવી દીધા, તમે જોઈ શકો છો. જો સરસ ગોઠવી દીધા. આ જરૂરી વસ્તુ હોય ને એ બધી આગળ રાખવાની અને બિનજરૂરી હોય ને એને પાછળ રાખી દેવાની. જરૂરી હોય કે હાલતા ને ચાલતા આપણે આ જરૂર પડશે તો એને આગળ રાખી દેવાની. ચાલો, એ લાઈનમાં 3 ડ્રોવર છે, 3 ડ્રોવર મારે સાફ કરવાના છે.
તો આજે વિચાર કરી જ લીધો કે આજે થોડીક સફાઈ કરી નાખીએ, દિવાળી હોય કે ન હોય. જો દિવાળીના કામમાં આ બધું બહાર કાઢી નાખતા હોઈએ. જો આ પટ્ટા છે ને, એ પટ્ટા અમે ડાઇનિંગ ટેબલ ઉપર રાખવાના જ લીધા હતા, પરંતુ ડાઇનિંગ ટેબલ ઉપર કોઈ રાખતું જ નથી. એટલે મેં વિચાર્યું કે હવે છાપાને એવું બધું ગોઠવીએ ને, એ નથી ગોઠવવું, આ રાખી દઈએ તો ડીશું ને એવું બધું અંદર પડ્યું રહે. બરાબર, તો ચાલો ડીશું નાની નાની એના ગોઠવી દઈએ, અને રકાબીનું તે ગોઠવી દઈએ. પ્લેટો બધી ગોઠવી દીધી. ત્યાર પછી નીચેનું ડ્રોવર પણ કાઢી નાખ્યું. એ બધા લિક્વિડથી ઉટકી અને લૂછીને ગોઠવી દઈએ. એટલે સાફ એકદમ ઘર થઈ જાય. સાવણી અંદર જોઈ લેવાનું, સાવણી ફેરવવાની. એમ તો કાંઈ એવું ન હોય કે સાફ જ હોય, પણ હોય હો, ઝાડા ઝપટા હોય જ તે, તો એ પણ જોઈ લેવાનું. અને પોતું ધોયેલું હોય ને, ભીનું પોતું, એમાં ફિનાઈ નાખી અને ઘસીને ખૂણે ખૂણું સાફ કરી નાખવાનું. જો આટલું સાંકડું છે એટલે હું તમને એકદમ બતાવી નથી શકતી. જો સાંકડું અમારે કિચન છે ને થોડુંક સકડાશવાળું છે. આમ બધા રૂમ મોટા, પણ કિચન થોડુંક નાનું બની ગયું છે, એટલે માટે થોડુંક સકડાશ જેવું થાય છે. એટલે ડ્રોવરમાં હું તમને બતાવી નથી શકતી, તો તમે એડજસ્ટ કરી લેજો. બરાબર ને? તો હું સાફ કરી રહી છું, એ તમે જોઈ શકો છો. ચાલો, ત્યારે ત્રણેય ડ્રોવર થઈ ગયા કમ્પ્લીટ. અને હવે મારે કામ રહ્યું છે આ ડબ્બાનું. તો હું આ ડબ્બા ઉતારવા માટે ઊભી થઈ ગઈ અને ડબ્બા બધા ઉતારી નાખ્યા. તમે જોયું ને, લાઈવ જોયું ને કે હું ડબ્બા ઉતારવા ઊભી થઈ ગઈ. જો એ કામ થઈ ગયું પૂરું. 3 ડ્રોવર કર્યા. 3 ડ્રોવર આવતીકાલ કરશું. થોડા સાફ સફાઈ સવારમાં જ કરી નાખતા હોઈએ. તો આ બધા ડબ્બા જોઈ લેવાના કે આ ડબ્બામાં જે ભર્યું હોય, દાળું હોય કે પછી લોટ હોય કે પછી ગમે તે ભર્યું હોય, સૂજી હોય, તો એ બધું જોઈ લેવાનું કે એમાં કીડી મકોડા, કોઈ ડંખવાળા કોઈ જીવાત નથી થઈ ગઈ ને, એ બધું જોઈ લેવાનું. જો આ એક આપણે ગૃહિણીનું કામ છે. ઘણાના ઘરમાં મેં જોયું છે કે ગમે તે કઠોળ હોય, ગમે તે, તો એમાં મટકા થઈ જતા હોય છે અને ઝીણા એવા ફૂદડા જેવા જીવડા થઈ જતા હોય છે. પરંતુ જો આ રીતે તમે ઘરને ધ્યાન આપશો ને કે 10 દિવસે કે 12 દિવસે 15 દિવસે હાથ ફેરો કર્યા રાખશો ને, તો આ બગડતું અટકી જશે અને આપણે લેવું નહીં પડે. જો આ લક્ષ્મણ રેખાનો ચોકે પણ ઘસી નાખ્યો ફરતા, અને ત્યાર પછી મેં થોડી ડીડીટી નાખી દીધી. ગરોળી ન ઘરે કે મકોડા કીડી કાંઈ વસ્તુ ન ઘરે. ત્યાર પછી એક કબાટ લૂઈ નાખવાનું. જો દરવાજા કાચના છે એટલે એને જોઈ વિચારીને લૂવાનું, કારણ કે કાચમાં લીટા ન થઈ જાય. એટલે જો આ સાફ સફાઈ હું તમને એ ટિપ્સ બતાવું છું કે બધા ડબ્બા આપણે અઠવાડિયું 10 દિવસ થાય એટલે જોઈ લેવાના, જોઈ જ લેવાના. ભલે આપણે ટાઈમ ન હોય, ઘણા એમ કહેતા હોય ભાઈ અમારે એવો ટાઈમય નથી. ટાઈમ ન હોય પણ ટાઈમ થોડોક કાઢવો જોઈએ. આપણા ઘર માટે કાઢવાનું, આપણા માટે કાઢવાનું, આપણા પરિવાર માટે. આ બધું હિતનું છે. આપણા પરિવાર માટે પણ ટાઈમ આપણે કાઢવો જોઈએ.
ચાલો જો એ ઉપરના 2 ખાના થઈ ગયા, હું તમને બતાવતી હતી. અને હવે આ 2 ખાના રહ્યા છે, તો આ 2 ખાના હવે ઝાપટી નાખીએ પહેલાં કોરા કપડેથી અને લૂછી નાખીએ બધા ખાના. ત્યાર પછી લક્ષ્મણ રેખાનો ચોક પણ ઘસી નાખશું અને DDT થોડીક નાખી દઈશું, એટલે કાંઈ પણ ગરોળી આ તે કાંઈ ન આવે. તો આ પણ બધા ડબ્બા છે ને ઉટકવાના નથી, ઉટકેલા જ હતા, પણ ઉપરથી જ લૂછી નાખીએ. તો લોટ ઢળ્યું હોય કે આપણે કાંઈ પણ લેતા હોય ને, તો લોટ ઢળ્યું હોય, તેલ ઢળ્યું હોય, કાંઈ પણ આપણે ઉતાવળ હોય ને તો ફટાફટ કરતા હોઈએ, આપણે કામ કરતા હોય ને તો ફટાફટ કરતા હોઈએ. તો આખું અઠવાડિયું 10-12 દિવસ એક ધારા એમ નામ થવા દઈએ, પછી 10-12 દિવસે આ રીતે હાથ ફેરો કરી નખાય. તો હવે છાપા ગોઠવવાના છે એમાં. તો છાપા બધી જગ્યાએ ગોઠવી દઈએ અને ત્યાર પછી કચરા પોતા ફળિયા એ બધું પછી કરીશ. ફળિયા ને એ બધું તો વહેલા વાળી નાખ્યું હતું, પણ પાછું એવું ને એવું થઈ ગયું છે, એટલે ત્યાર પછી કચરા કાઢીશ ત્યારે ફળિયાના તે બધું કરી નાખીશ. પરંતુ જેટલું બનશે એટલું હું તમને બતાવવાની કોશિશ કરીશ. તમે મારી સાથે બન્યા રહેજો. મારા વિડીયોઝ તો તમને ગમતા હોય તો, જો તમને ગમતા હોય ને તો તમે જોશો એટલે મને એક કમેન્ટ તો કરજો જ, જય શ્રી કૃષ્ણ તો લખજો જ. અને જો આ કચરો કેટલો તોય નીકળ્યો, ઝાપટીને કાઢ્યો ને. બટેટા, ડુંગળી અને લસણ એ બધું રાખે ને એ એનું પિંજરું છે એ સ્પેશિયલ, તો એને પણ મેં બહાર કાઢી નાખ્યું અને એક હાંચો એકદમ ખૂણું સાફ કરી નાખ્યું. જો પહેલાં લિક્વિડથી ઘસીને સાફ કર્યું, ત્યાર પછી મેં ફિનાઈવાળું પોતું મારી અને બધી જગ્યાએ જો ચમકી ઉઠ્યા ડબ્બા, બધા મારા સરસ ચમકી ઉઠ્યા ડબ્બા. અને આ ખૂણામાંય પણ સરસ ચોખ્ખું થઈ ગયું. ત્યાર પછી મેં આ પિંજરું પણ ઉટકી નાખ્યું. ચાલો શું બનાવશું? તો મારા હસબન્ડ કે દાળ ભાત શાક રોટલી બધું બનાવી નાખ. તો દાળ ભાત બાફી નાખ્યા હતા અને અત્યારે ગોળ નાખ્યું મેં. દાળ ભાતમાં મેં એક ટમેટું નાખ્યું અને એક મરચું નાખી અને હળદર નાખી અને બાફી નાખી દાળને. ત્યાર પછી મેં મસાલો કરી નાખીએ, રૂટિંગ મસાલો, ધાણા જીરું અને ચટણી નાખી દઉં અને ભાત પણ થઈ ગયા. અને ભીંડી સુધારી નાખી હતી, તો લસણવાળી કોરી ભીંડી કરવાની હતી. તો વઘાર મૂકી દીધો દાળનો. વઘારમાં મેં જીરું નાખ્યું, રાઈ મેથી નાખ્યા હતા અને ત્યાર પછી લીલું મરચું એક અડધું સુધારીને નાખી દીધું, લીમડો નાખ્યો અને સિંગદાણા નાખીને વઘાર કરી નાખ્યું અને હિંગ નાખી દેવાની. ત્યાર પછી મેં હિંગ ભૂલી ગઈ હતી એટલે પાછળથી મેં પછી નાખી દીધી. તો એ બધો વઘાર થઈ જાય ત્યાર પછી જો આ હિંગ હું ભૂલી ગઈ હતી, વઘાર કરી નાખવાનો. તો સરસ સુગંધી વઘાર થઈ ગયો ભાઈ. અને આ બાજુ મેં ભીંડી પણ વઘારી નાખી અને ત્યાર પછી સાતળવા દઈને સીધો મસાલો કરી નાખ્યો. ચટણી, ધાણા જીરું, હળદર, મીઠું એ બધું તરત જ નાખી દીધું. અને આ સાઈડ જો લોટ બાંધી નાખું, લોટ બાંધીને ફુલકા રોટલી અને જે ખાવી છે મારા હસબન્ડને એ હું બનાવી દઈશ. તો જો લોટે મેં તૈયાર જ રાખ્યું છે, એમાં બાંધવાનું બાકી છે, પણ બધી જગ્યાએ આપણે ધ્યાન દોહરાવવું પડે, બળી જાય નહીં તર. વઘારે આવી ગયું હોય તો એમાંય જોવું પડે અને આ બાજુ દાળ જોવી પડે, આ બાજુ શાક જોવું પડે, બધી જગ્યાએ આપણે ગૃહિણીને ધ્યાન રાખવું પડે, કિચનમાંય પણ. તો લોટ બાંધી નાખ્યો ત્યાર પહેલાં પછી મેં નાખી દીધું હતું ઉપરથી કોરા લોટમાં જ મેં થોડુંક અમથા તેલ નાખી દીધું, એટલે એકદમ સરસ રોટલી થાય, એમ કૂણી સોફ્ટ રોટલી થાય. તો જો આજની રસોઈ મારી આ છે અને આની સાથે રોટલી બનાવી, એની સાથે મારે થોડુંક સ્ટોરેજ રસ પણ કાઢવાનું છે. મારા હસબન્ડને રસ રોજ જે ભાવે ભાઈ, એટલે એના માટે હું કાઢીને રાખીશ. અને જો આજનો દિવસ મારો આવો હતો. તમને કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો છે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જાજો. ચાલો ત્યારે દાળ પણ મસ્ત મજાની થઈ ગઈ તૈયાર અને થાળી તૈયાર થઈ ગઈ. આવો મારા યુટ્યુબ ફેમિલી જમવા, બધા બોલાવું છું જમવા. જો દાળ ભાત, રસ, રોટલી, ભીંડીનું શાક, પાપડ બધું જમવા. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.